મારું નામ પ્રતાપસિંહ લાખાભાઈ બારડ, ગીર સોમનાથ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી। ગુજરાત સરકારે સારા ગુજરાતમાં જે ખેડૂત માટે ટેકાના ભાવની મગફળીની જે ખરીદી કરવાના જઈ રહ્યા છે, તેમાં ગીર સોમનાથ જિલ્લામાં 49,148 ખેડૂતની નોંધણી થઈ છે અને સોયાબીનમાં 10,616ની નોંધણી થઈ છે। 41 ખેડૂત જેમણે મગની નોંધણી કરી છે અને 202 ખેડૂતે અડદની નોંધણી કરી છે। તો સરકાર ટેકાના ભાવથી જે જાહેરાત કરી હતી, ગઈકાલે જ ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકા મથકે યાર્ડમાં જ્યાં જ્યાં પોઈન્ટ સરકારશ્રીએ નક્કી કર્યા, ત્યાં ખરીદીનો શુભ પ્રારંભ ધારાસભ્યશ્રીઓ આગેવાન દ્વારા કરવામાં આવેલ છે અને ખેડૂતે ખુશ છે। ટેકાના ભાવે ખેડૂત માટે એક ખાંડીનો ભાવ 29,000 રૂપિયા જાહેર કરેલ છે અને આજની તારીખે યાર્ડોમાં કે છૂટક વેપારીઓ ખેડૂત પાસેથી 19,000થી 20,000માં મગફળીથી ખરીદે છે। તો સરકારે અને ખેડૂતને ડાયરેક્ટ એક ખાંડીએ 9,000થી 10,000નો ફાયદો છે। તો તમામ ખેડૂત વતી સરકારનો આભાર માનીએ, કારણ કે ખેડૂતને જે મગફળી થઈ છે સારા ભાવમાં 29,000 ભાવ સરકારે આપ્યો, તો એમાં બધા ખુશ છે અને સરકારનો કિસાન વતી જિલ્લાના કિસાન મોરચાના મહામંત્રી તરીકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।